આપનું સ્વાગત છે। લીંબડી ગામના પત્રકારો સાથે ગેરવર્તણૂક થતા યોગ્ય તપાસની માંગ સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું। તારીખ 11 ડિસેમ્બર 2023 ના રોજ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દાહોદ સંચાલિત સ્વામી વિવેકાનંદ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા લીલવા દેવા શિવ શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દાહોદ સંચાલિત શિવ શક્તિ આશ્રમ શાળા લીલવા દેવા ખાતે કાર્યરત છે, જેમાં પત્રકાર ખંજનાબેન ડામોર, હિતેશભાઈ પ્રજાપતિ, દીપકભાઈ લબાના, મુર્તઝાભાઈ પીપલિયા જેઓએ લોક ચર્ચાના માધ્યમથી જાણ્યું કે બે સંસ્થાઓ એક જ કેમ્પસમાં ચાલે છે, જેમાં બાળકોને જે ઓરડાઓમાં અભ્યાસ કરાવે છે તે જ સ્થળે રહેવાનું તેમજ ઊંઘવાનું થાય છે, જેમાં ઘણા ઓરડાઓમાં બાળકોને બેસવા માટે બેન્ચીસની વ્યવસ્થા નથી। આવી કડકડતી ઠંડીમાં ગરીબ આદિવાસી તેમજ અન્ય આર્થિક તથા સામાજિક રીતે પછાત વર્ગના બાળકો નીચે પાથર્યા વગર અભ્યાસ કરે છે અને જે તે સમયે શાળાના ઘણા બાળકો પાસે ગણવેશ તથા આવી શિયાળાની કડકડતી ઠંડીની ઋતુમાં સ્વેટર પણ પહેરેલું ન હોય તેવું જાણવા મળ્યું। હાલમાં દ્વિતીય સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આ શાળામાં પ્રથમ સત્રનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। વધુમાં તેમ પણ જાણવા મળ્યું કે આ શાળામાં બાળકોને પોષણયુક્ત પૌષ્ટિક આહાર પણ આપવામાં આવતો નથી। આ સમગ્ર બાબતને લઈને પત્રકારો સંસ્થામાં જાણકારી મેળવવા હેતુ ગયા હતા। તેઓને સંસ્થાના ટ્રસ્ટી મુકેશભાઈ ઉર્ફે રાકેશભાઈ મોતીસિંહ માળી દ્વારા ટેલિફોનિક ધાક ધમકીઓ આપવામાં આવી, સાથે જ બીભત્સ શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો। ત્યારે આ સમગ્ર ઘટના બાબતે યોગ્ય ઘટતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। कि आप टीवी के पत्रकार नहीं है, टीवी के ऊपर नहीं आते हैं, तो अगर ऐसा हो तो टीवी के ऊपर जाए। અને બીજું સર કે આ જે અનાંદર જે લખ્યું છે ને સાહેબ, અને જે બોલે છે સામેવાળાએ જે ખોટા આક્ષેપ આપણે રચવાની જે કોશિશ કરી છે ને એ પ્રમાણે એને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અરજી પણ આપી દીધી અને અરજી આપ્યા પછી આ પત્રકારોને પોલીસ સ્ટેશને જવાબ લેવા માટે પણ બોલાયા। પોલીસ સ્ટેશને જવાબ આપવા માટે અહીંયા પત્રકારો ગયા હતા હા લીંબડી પોલીસ સ્ટેશન ખાતે, પણ પછી એવું કીધું કે આજે આવજો કાલે આવજો એવું કીધું। એ પોલીસને ઘણા બધા કામ હોય તો એના કારણે કદાચ એમને કીધું હશે। લોકોની રજૂઆતોને લઈને સ્થળ પર ગયા હતા। એટલે સામેવાળા રાજકીય હોદ્દેદાર છે અને રાજકીય પક્ષ ધરાવે છે, લોકોથી ઓળખાણ વધારે છે અમે તો પછી સામેવાળાએ પછી ધમકી આપી છે પત્રકારોને, એના એ વિષય પર આવેદન આપવામાં આવ્યા છે। જી, મારું નામ છે લબાના દીપકભાઈ ભરતભાઈ અને હું ઝાલોદ તાલુકા સ્પાર્ક ટુડે ન્યૂઝમાં પત્રકાર તરીકે ફરજ બજાવું છું, જેમાં અમારે લોક ચર્ચાના માધ્યમથી એવું જાણવા મળી રહ્યું છે કે જે લીલવા દેવામાં શિવશક્તિ આશ્રમશાળા ચાલે છે એનામાં જે નાના બાળકોને બહુ અગવડતા જોવા મળી રહી છે, એવી લોક ચર્ચાના માધ્યમથી અમે ત્યાં ખાલી તપાસ કરવા ગયા હતા। અમે 4 પત્રકાર, એક ક્રાઇમ પડકારના પત્રકાર હતા, લોક ફરિયાદના પત્રકાર હતા, એમ કરીને અમે ત્યાં તપાસ કરી કે જે લોક ચર્ચાના માધ્યમથી હા કે આ સાચું છે કે જૂઠું છે એવું તપાસ કરતાં અમે ત્યાં તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે ના, કે આ જે લોકચર્ચાના માધ્યમથી જે વાતો થતી હતી અને જે ત્યાં છોરાઓ નાના બાળકો સાથે જે ગેરવર્તન કે અભ્યાસના લઈને કે જે રહેણાંક પુરાવા કે બધું જે અમે જે તપાસ કરે એ એકદમ સચોટ માહિતી નીકળતા જે આશ્રમ શાળાના જે ટ્રસ્ટી મુકેશભાઈ મોતીસિંહ માળી ઉર્ફે એમનું નામ છે રાકેશભાઈ માળી, તો એમના દ્વારા મારા પર ટેલિફોનિક દ્વારા ફોન આવ્યો કે તમારે આ એટલી સચોટ માહિતી તમને આપવાવાળા કોણ, એમનું નામ આપો, નહીં તો તમને હું ગમે તે રીતે મારી ખોટી ષડયંત્ર રીતે તમને ફસાવી દઈશ અને તમને હું ગમે તે ખરણીને લઈને કે બધે રીતે હું તમને ફસાવી દઈશ। એવી રીતે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ખોટી રીતે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે 1 લાખની ખરણીમાં અમને 4 પત્રકારોને ખોટી રીતે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો છે। એના સંદર્ભમાં અમે આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।